હર હર મહાદેવ, કેમ છો બધા? તો સવારના વાગી ગયા છે 8:15 અને આપણે આવી ગયા છીએ વાડીએ. વાડીએ અત્યારમાં સુંદર મજાનું વાતાવરણ હોય અને આપણે ગાયોનું ને એનું બધું કામ કરવાનું હોય. અત્યારમાં બહાર કાઢવાનું ને થોડુંક વાયદું હોય એનું ને બધું ધાબો નરખું કરવાનું હોય. તો આપણે વાડીએ આવી ગયા હોય અત્યારમાં. આગળ બધું દિવસનું કામ હાલ્યા કરે, ટ્રેક્ટરનું બધું આવતું હોય, લેવેચનું કરીએ આપણે એટલે. તો એવું બધું છે. તો હાલો આગળ વાડીનું બધું કામ ચાલુ કરી દઈએ, ગાયોનું બધું ચાલુ કરી દઈએ કામ. તો હાલો આગળ વિડીયોમાં મંડ્યા રહેજો. તો આપણે ફળીઓ ને એવું બધું તો વાળી નાખ્યું છે અત્યારમાં. અને ગાય થઈ ગઈ છે એકલી, આજ થોડી રડે છે. એમાં એવું હતું કે વાછડીને આપણે આપી દેવાની હતી, પછી એવું નક્કી કર્યું કે ભરવાડને આપણે આપી દઈએ. આપણા ભાઈબંધ છે એને આપી દીધી છે આપણે. આખું પડું આપણે ખેડી નાખ્યું છે પ્લાવ મારી. આપણે એક જેટ 2 દિવસ ને 2 રાત કન્ટિન્યુ ટ્રેક્ટર હાંકીને અને આ બધું આખા ખેતરો બધા ખેડી નાખ્યા છે. આંબામાં કેરી આવી છે, પણ આ વખતે કાંઈ એવું બધું ખાસ છે નહીં. એવું છે, કોક છે. આંબા કુદરતી આ વખતે થોડા હુકારો લે છે. આમાં આવી છે પાછી. બાકી આ આંબો તો આ વખતે પાંદડા પણ ઓછા થઈ ગયા છે. આમાં તો ચીકુ હોય ફૂલ આખી ઢળી જાય એટલા ચીકુ આવે છે આમાં. અને એકદમ કુદરતી વાતાવરણ હોય અત્યારમાં. અહીંયા વાડીએ આવીએ એટલે એકદમ મસ્ત મજાનો પક્ષીઓનો કલરવ હોય. મોર બોલે. આજ હાસી ગામડાની મોજ છે બધી, એવું છે. અને આપણે ફૂલ મોજ જ કરીએ છીએ. આ ગામડે વાહન લેવેચનું કરીએ છીએ, ટ્રેક્ટરનું બધો નાના મોટો ધંધો કરીએ. 10 વીઘાની ટેટી હતી આપણે, ટેટીમાં વળતર રહ્યું છે એટલે આવું બધું છે. તો હાલો આગળ વિડીયો મળ્યા રહેજો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. તો હાલો મળીએ આગળ. નીકળતા હતા ને બાપાનો ફોન આવી ગયો કે આંબા પાવાના છે. કેરીના ઝાડ તમને પાછળ દેખાયા એ પાવાના હતા. એમાં કેરી આવી ગઈ છે નાની નાની. અરે એટલે આપણે આગળ છે આપણે વાડી છે ત્યાંથી લાઈન લાંબી કરીને અહીંયા આંબામાં પાણી પહોંચાડી દીધું છે. અહીંયા બીજી લાઈન ગોઠવી દીધી છે. એ આ બધી ચીકુડીમાં જાય. ચીકુ આવેલા છે. આ ચીકુમાં બહુ જ મીઠાશ છે અને ઉતરે છે પણ સારા. આમાંથી એક ચીકુડીમાંથી એક ઘણો તો આપણે ખાતરની એક કોથળી આવે ને, બસ એટલા ચીકુ એકમાંથી ઉતરે છે. હમણાં તો ઓછા થઈ ગયા છે. એવું બધું હાલે છે ને આ અત્યારે આમ પાણી હાલે છે આંબામાં. કામ કરીને મિત્રો ગરમી લાગી ગઈ છે આપને બહુ અત્યારમાં.
થોડીક વાર આરામ કરી લઈએ આપણે, બીજું હું. બાકી કંઈ નવીનમાં હોય તો કોમેન્ટમાં જણાવજો બધાય. આપણે તો આવું વાડીનું કામ આવ્યા કરે, થોડીક વાર વાડીને થોડીક વાર ઘરે. કાકાના છોકરાના મેરેજ છે પાછા, એની ફૂલ તૈયારી હાલે છે. અને વચ્ચે વચ્ચે ચૂંટણી આવી ગઈ છે સ્થાનિક સ્વરાજની, એમાંય થોડું થોડું જાતા હોય આપણે, એટલા માટે બધી જવું પડે આપણે. તો હાલો મિત્રો, આગળ વિડીયોમાં જોતા રહીજો આપણા વિડીયો, અને થોડા થોડા શેરેય કરજો, કેમકે આપણે સબસ્ક્રાઈબર હજી હાવ ઓછા છે. અને જેમ સબસ્ક્રાઈબર વધે ને વ્યૂ આવે ને કલાકો વધે તો આપને થોડોક વિડીયો બનાવવાની મજા પણ આવે, એટલે એવું બધું છે. ગાયને પાવા માટે આપણે વાડી આવી ગયા છીએ મિત્રો. ગાયે પાણી પી લીધું છે અને આયલી આવે છે, અને સોટિયો એનો પડી ગયો છે. આપણે ઉપર જ નાખીએ છીએ ડેઈલી, પણ આજે પડી ગયો લાગે. હાલા મોર આગળ આગળ દોડ્યો જાય છે, કેમ કે આ ખેતરમાં ડેઈલી હોય મોર, પણ આમાં હાલી ના આગે ને આપણે ભાળી જાય એટલે દોડે. હાલો મિત્રો, આપણે આવી ગયા હતા પાછા વાડીએ, ને વાડીએ આપણે એટલા માટે આવ્યા હતા કે લારી લીધી હતી આપણે ટોલી, આજે લઈને આપણે વાડીએ મૂકવા આવ્યા હતા. તો અત્યારે ગાય બાંધવાનું પણ કામ હોય, આપણે અંદર બાંધવા પડે, કેમ કે અહીંયા જનાવરની બીક બહુ લાગે અમારે. અહીંયા સિંહ, દીપડા બધું અત્યારે થોડા દિવસે પણ આવી જાય છે, એટલા માટે આપણે અંદર ગાયને બાંધવાની હોય. તો આપણે અમે તમે જોવો છો એ ફરજામાં અંદર બાંધી દીધી છે ગાયું. તો હાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, એવી મારી વિનંતી છે ખાસ આપ બધાને. અને ખાસમાં ખાસ તો શેર કરતા રહેજો આપણો વિડીયો. આપણે હજી આવડા નાના એવા યુટ્યુબર છીએ, એટલે બધા ખૂબ સપોર્ટ કરજો એવી ખાસ વિનંતી છે મિત્રો. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ.